ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે જે કન્ટેન્ટમેન્ટ પૂર્ણપણું એનું ચિંતન ચાલી રહ્યું છે એમાં આગળ જોઈએ કે મોહ ટાળવા માટે 3 વિચારનો નિશ્ચય હોવો જોઈએ અથવા 3 સમજણની પરિપક્વતા હોવી જોઈએ. પોતાના સ્વરૂપ જેમ છે તેમ સમજવું જોઈએ, જગત જેમ છે તેમ સમજવું જોઈએ અને એ જગતનો જે કરતા હરતા છે એને જેમ છે તેમ સમજવો જોઈએ. આ 3 વસ્તુની જો સમજણ સાચી ના હોય તો આપણો જે મોહ છે ટળે નહીં. અને એ મોહ ના ટળે તો પછી તો આપણે જે સ્પિરિચ્યુઆલિટીમાં જે ઇવોલ્યુશન તરફ આગળ જવા માગીએ છીએ ઇવોલ્યુશન આવે નહીં. એમાં જે પોતાનું સ્વરૂપ સમજવું એમાં આપણે મધ્ય 62 લીધું હતું. મધ્ય 62ની અંદર ભગવાન સીધી જ વાત કરે છે કે એક બાજુ આત્મા છે અને બીજી બાજુ એટલે કે એક બાજુ પુરુષ તત્વ છે અને બીજી બાજુ પ્રકૃતિ તત્વ છે. જે 3 દેહ છે આપણા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ દેહ, એ બેની વચ્ચે વિચાર કેવો છે? જ્ઞાનરૂપી વિચાર છે. એ વિચારને ઓળખવાની વાત કરે છે. અને એ જે જ્ઞાનરૂપી વિચાર છે ને વૃત્તિ કહેવાય, કહેતા નોવર નોન અને નોલેજ. જ્યારે આપણે કોઈ પણ ઓબ્જેક્ટને જોઈએ ત્યારે એ ઓબ્જેક્ટનું જે જ્ઞાન થાય એની મહારાજ વાત કરે છે. કે હું અત્યારે બગીચામાં જોઈ રહ્યો સામે મની પ્લાન્ટ છે, તો મની પ્લાન્ટનું જે મને જ્ઞાન થયું કે લીલો છે, એનો કલર લીલો છે, એ મની પ્લાન્ટ છે, બરાબર પ્લાન્ટ છે. એ જે જ્ઞાન છે એ વિચાર છે. એટલે કે એ જે ઓબ્જેક્ટ છે એનું રંગ રૂપ એ બધી વસ્તુ બહાર પણ છે અને મનની અંદર પણ છે. બરાબર. એટલે સાચી રીતે જોવા જઈએ તો ભલે બહાર હોવા છતાં એ ક્યાં છે? આપણા મનની અંદર છે. તો એ આપણું મન જો આપણા જીવના કંટ્રોલમાં ના હોય તો આપણને પાડી દે. એટલે ધ્યાનની પ્રેક્ટિસ કરો તો ધીરે 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 પછી એ જે ઓબ્જેક્ટલક્ષી ધ્યાન છે, બરાબર, એ ઓબ્જેક્ટલક્ષી ધ્યાનમાંથી આપણે જ્ઞાનલક્ષી ધ્યાનમાં જવું પડે. જ્ઞાનલક્ષી ધ્યાનમાંથી પછી આપણે એનાથી પર જવું પડે. બરાબર. તો એ જ્યારે એ વિચારથી આપણે પર થઈએ અને એ જે સ્થિતિ છે એ આપણી ચેતનાની સ્થિતિ છે, કહેતા અવેરનેસની સ્થિતિ છે. ચૈતન્યની ચેતના, બરાબર, એની અવેરનેસની સ્થિતિ છે. એ અવેરનેસની જે સ્થિતિ છે એને શ્રીજી મહારાજે અહીંયા શું કીધું કે એટલે એ વૃત્તિ ક્યાં થઈ? આત્મામાં લીન થઈ ત્યારે ચેતના, માત્ર પ્યોર ચેતના રહે અને ત્યારે વાસનાલિંગ દેહનો નાશ થાય. એટલે કે આને આપણે નો થોટ સ્ટેજ કહી શકીએ અથવા નો માઇન્ડ સ્ટેટ કહી શકીએ. માત્ર અવેરનેસ. ખ્યાલ આવે? એટલે જો 5 તત્વોની સાચી સમજણનો મહિમા આપણે જ્ઞાન દ્વારા જો દ્રષ્ટિકોણમાં સમજવા આવે તો આજે જીવ છે અક્ષર રૂપને પામે. હવે આપણે આગળ જોઈએ કે આગળ જે
સારંગપુર 12મું છે, જેનું ટાઇટલ છે આત્માના વિચારનું. એમાં મહારાજ શાની વાત કરે છે? તો આપણે અત્યારે હાલ વાત કરી છે, તો હાથે હાથે વાત લઈ લઈએ કે મધ્ય 62ની અંદર વૃત્તિને પાછી ખેંચવાની વાત કરે છે અને શરૂઆત કરે છે બે ભાગ અલગ ટોળાની. પુરુષ તત્વનું ટોળું અને પ્રકૃતિ તત્વનું ટોળું. પુરુષ તત્વનું ટોળું એટલે કે આપણો આત્મા. પ્રકૃતિ તત્વનું ટોળું કહેતા આપણું 3 દેહ: સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. જ્યારે અને તમે પ્રેક્ટિસ કરો તો ત્યાં પહોંચી શકાય. એ ધ્યાનની પ્રેક્ટિસ છે. હવે આત્માના વિચારની વાત અહીંયા કેવી રીતે કરે છે? તો અહીંયા શરૂઆત દ્રષ્ટા અને દ્રશ્યથી કરે છે. બરાબર? એમાં પહેલાં દ્રષ્ટાને જીવ બનાવે છે અને અંતઃકરણ કહેતા મન એટલે માઇન્ડ વર્સિસ જીવ, અને પછી એ જીવથી પર થવાની વાત કરે છે. બરાબર? જ્યાં સુધી માઇન્ડ છે ત્યાં સુધી જીવ હશે. એટલે કે એ જ વસ્તુ ત્યાં હતી, એ જ વસ્તુ અહીંયા આવે. નોવર, નોન અને નોલેજ. મધ્ય 62માં નોલેજ ઉપર ફોકસ વધારે હતું. બેની વચ્ચે જે જ્ઞાનરૂપી વિચાર ઠરે છે એની વાત હતી. જ્યારે અહીંયા દરેક સ્ટેપ આવશે. નોન સ્ટેપ પહેલું આવશે, પછી નોલેજ આવશે અને પછી એ મુકાશે, થી પર જવાશે. નહીં તો નહીં જવાય. આપણે સમજીએ તો સારંગપુર 12 આત્માના વિચારનું સંવત 1877ના ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓળાની વસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે સાધુને વિશે કયા ગુણ અખંડ રહે ને કયા ગુણ આવે ને જાય એવા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો આત્મનિષ્ઠા, બીજો સ્વધર્મ, ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. એ 3 ગુણ તો અખંડ રહે અને બીજા ગુણ તો ખરા ને પાછા જાય પણ ખરા, આવે ખરા ને પાછા જાય પણ ખરા. માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે અને 3 ગુણ તો અખંડ રહે. જો અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિત્વ ઊભું કર્યું હોય, અને અહીંયા કયું વ્યક્તિત્વ છે? સાધુનું વ્યક્તિત્વ. તો 3 ગુણ છે, એ 3 ગુણ અખંડ રહેવા જોઈએ, બીજા આવે જાય એ ચાલે. તો કયા 3 ગુણની વાત કરી? પહેલો, હું આત્મા છું એનો નિશ્ચય પાકો રહેવો જોઈએ. બીજો, પોતાનો સ્વધર્મ કયો છે એનો નિશ્ચય પાકો રહેવો જોઈએ. અને ત્રીજો, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પાકો રહેવો જોઈએ. આજે આત્મનિષ્ઠા એટલે કે આત્માનો નિશ્ચય એ સ્વસ્વરૂપના મહિમા, જ્ઞાન અને મહિમાને લઈને થાય. પણ એની પ્રેક્ટિસ કરવી પડે. કેમ? કારણ કે અત્યારે આપણને વિપરીત ભાવનાને કારણે આપણે પડી ગયેલા છીએ. બીજું, ધર્મ એ સ્વભાવને રિલેટેડ છે. આપણા પોતાના ઉદ્ધાર માટે આપણને આ લોકમાં આવ્યા ત્યારે આપણને પર્ટિક્યુલરલી સ્વભાવ આપવામાં આવ્યો હોય, મૂળ સ્વભાવ. અને સ્વભાવમાં પાવર હોય. એ સ્વભાવ આપણને સંસારમાં શાંતિથી આપણે કામ કરી અને આપણું ભરણ પોષણ કરી શકીએ એમાં કામ આવે. અને એ સ્વભાવ
ને જો સાચી રીતે સમજી અને એમાં કોઈ અશુદ્ધિ એમાંથી ખેંચી લેવામાં આવે તો એ જ સ્વભાવ આપણને શું કરે? કર્મયોગ કરાવી દે, કર્મયોગ ફલીભૂત કરાવે, કહેતા આપણા મોક્ષમાં કામ આવે. અને જો તમે તો આપણી જાતને આપણે પોતે એવું માનતા કે હું આત્મા છું, તો સ્વધર્મ કયો થયો? આત્માનો ધર્મ એ સ્વધર્મ થયો. ભલે બાબુ તરીકે હું પિતા છું તો પિતાની જવાબદારી છે, મારો ધર્મ છે. હું પુત્ર છું તો પુત્ર તરીકેનો પણ એક ધર્મ છે. હું ઓસ્ટ્રેલિયન સિટીઝન છું તો ઓસ્ટ્રેલિયન સિટીઝન તરીકેનો એક ધર્મ છે. બરાબર? એ બધા છે, પણ મુખ્ય સ્વધર્મ કયો છે? હું જેને સ્વ માનતો હોઉં એને. અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. જો સાચી સમજણ કેળવી હોય જગતના કરતા હર્તાને લઈને, તો એ નિશ્ચય રે અથવા થાય ને રે, નહીં તો થાય નહીં. મહિમા સિવાય કંઈ ટકે નહીં. 100 વાતની એક વાત. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે દેહની ને આત્માની નોખી વ્યક્તિ સમજાણી હોય તો પણ તે વ્યક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે દેહ આત્માની વ્યક્તિ એકવાર ચોખ્ખી સમજાણી હોય તો પછી પાછી ભૂલાય નહીં. અને એમ માને છે કે હું દેહ છું તો પણ દેહ પોતાનું રૂપ મનાય નહીં. અને ભગવાનનો નિશ્ચય પણ એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટળે નહીં. એમ જણાય છે કે આત્મબુદ્ધિ મટીને દેવ બુદ્ધિ આવી જાય એ તો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું નથી. એવો જે પરિપક્વ જ્ઞાની, તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે અને તે પોતાના આત્માને ભ્રમરૂપ માને છે અને તે ભ્રમને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ બિરાજમાન છે. તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ તેને અખંડ ને અખંડ રહે છે. જો મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કરે છે કે દેહ અને આત્માની વ્યક્તિ એટલે ભેદ અલગ સમજ્યા હોય તો પણ ભૂલી જવાય છે, એવું કેમ થાય છે? ત્યારે મહારાજ કહે છે કે જો સાચી રીતે સમજ્યા હોય ને તો ભૂલાય નહીં, પણ સાચી રીતે ના સમજ્યા હોય, સાચી રીતે સમજવું એનો અર્થ શું છે? કે એનો જેમ છે તેમ મહિમા જો આપણે સમજ્યા હોઈએ તો ભૂલાય નહીં, પણ જેમ છે તેમ મહિમા ના સમજીએ તો ભૂલી જવાય. પછી આગળ મહારાજ કહે છે કે વ્યવહાર ભલે આપણે એવી રીતે કરતા હોઈએ, વ્યવહારની રીતે કરવો પડે, પણ સમજણ જો પાકી હોય તો પછી જે આપણને જે મોહ રિલેટેડ ભાવ ઊભા થાય છે એ ઊભા થાય નહીં. એની શ્રીજી મહારાજ વાત કરે છે કે જો સાચી રીતે સમજણ હોય તો વ્યવહારની રીતે કરવો પડે, પણ પોતાની જે સાચી સમજણ છે એનો જો સાચો મહિમા સમજાયેલો હોય તો એ સમજણ ટકી રહે, એ તૂટી ના જાય. પછી સ્વયં પ્રકાશ સ્વામીએ પૂછ્યું છે કે પોતાના આત્માનો વિચાર કેમ કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે અંતઃકરણ સામું દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વિસરી જાય. અને અંતઃકરણ ને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે તે વિચારે કરીને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સર્વેના રૂપને જાણવા પછી તે વિચારની દ્રષ્ટિએ અંતઃકરણના ઘાટ સામું જોતા જ્યારે ઘાટ સંબંધ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું. અને જે બાહ્ય સ્થૂળ દેહને વિશે પંચ જ્ઞાનેન્દ્રિય છે તે જ્યારે પોતપોતાના વિષય સામા જાય ત્યારે તે વિચારને 2 પ્રકારે કરવો. એક તો વિષયને આકારે ઇન્દ્રિય થયા હોય તે વિષયને આકારે કરવો, અને બીજો ઇન્દ્રિયોના ગોલકને વિશે જે જોનારો દ્રષ્ટા તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો. જો અહીંયા જે વિચાર છે આપણે જે આને પૂરું કરી લઈએ પછી સમજીએ. પછી વિષયને આકારે જે દ્રષ્ટાને આકારે એ 2 જે વિચાર છે તે એક થઈ જાય.
પછી વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય. એમ વિચાર્યા વિના જો બળાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિ તોડે તો તે વૃત્તિને વિષયમાંથી પ્રીતિ મટે નહીં, અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય નહીં. અહીં મહારાજ બહુ સરસ વાત કરે છે, જે ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયમાં 54મા શ્લોક પછી જે ભગવાને વાત કરી કે દેહથી તો નિયમ ધર્મ પડાય બરાબર છે, પણ જ્યાં સુધી રસબુદ્ધિ, ત્યાં રસબુદ્ધિની વાત કરી, જ્યાં સુધી રસબુદ્ધિ ના ટળે ત્યાં સુધી એ જે વિષય છે એનું વિષય ટળે નહીં અંદરથી, અને વિષય ના ટળે જો એનું ચિંતવન થાય, રસબુદ્ધિ હાજર હોય અને વિષયનું ચિંતવન થાય, તો પછી ત્યાં 8 સ્ટેપ બતાવ્યા, એમાં આપણું પતન થાય. બીજા અધ્યાયનો 62મો અને 63મો શ્લોક. મહારાજે અહીંયા શરૂઆત જ એ રીતે કરી કે એક બાજુ મન છે અને બીજી બાજુ દ્રષ્ટા એવો જીવાત્મા છે. એ બેની વચ્ચે જે વિચાર છે, એટલે પહેલાં પછી આગળ મહારાજ કહે છે, જો તો શરૂઆતમાં ધ્યાન કરવું હોય તો એક રીતે એ બતાવી કે જ્યારે વિચાર ચાલતો હોય તમે ધ્યાન કરવા બેઠા ત્યારે એ જે વિચાર આવ્યો તો વિચારના મૂળમાં જો, તો મૂળમાં જશો, કોઈ પણ વિચાર આવે તો એના મૂળમાં જો તો કે ભાઈ કેમ આવ્યો, આ વિચાર કોણે ઊભો કરાયો, એટલે કે અંતઃકરણ સામું જુઓ તો ખબર પડે કે મનમાં ગમે છે એટલે ઊભો થયો. કોઈ કારણ મળશે તમને. એટલે જો એ રીતે તમે જોતા રહો ખાલી અંતઃકરણ સામું કે માઇન્ડ તરફ, એ વિચાર ઉપર, તો ધીરે ધીરે વિચાર ઓગળી જશે. જેમ વાદળું હોય ખસી જાય એમ ખસી જશે, જતો રહેશે. અને એ જ્યારે વિચાર ખસી જાય ત્યારે ધ્યાન કરવું, એવું મહારાજ કહે છે. પછી મહારાજ આગળ થોડીક વાત કરે છે કે જ્યાં સુધી સંકલ્પનું બળ હોય ત્યાં સુધી ધ્યાન ન કરવું, અને ઘણીવાર ધ્યાન કરવામાં બહાર જે પંચ વિષય છે, સ્થૂળ દેહથી બહાર, એટલે કે સપોઝ આપણે ખુલ્લી આંખે ધ્યાન કરવા બેઠા તો પંચ વિષય છે, એ વિષય એટલે કહેતા ઓબ્જેક્ટ નોન, એ વિષયનું જ્ઞાન કહેતા નોલેજ, અને એથી પર એ નોવર. તો અહીંયા મહારાજ કહે છે કે એક એ જે વિષય છે એ વિષયના આકારે વિચાર કરવો, એટલે કે એ વિષય કયો છે. તમે કોઈ પણ વિષય લો કે ભાઈ સામે તમારી ગુલાબજાંબુ અથવા લાડુની આખી પ્લેટ પડી હોય, લાડુ અથવા મોહનથાળની થાળ પડ્યો હોય, તમને વિચાર આવે, તમને બહુ ભાવતો હોય, તમને વિચાર આવે તો તમે મોહનથાળ વિશે વિચાર કરો, બરાબર, કે પદાર્થ છે, ખાવા માટે જ ઉપયોગી છે, બરાબર. કેટલો ઉપયોગ છે એનો? માત્ર ખાવા માટે ઉપયોગી છે. પછી એનું મહત્ત્વ કેટલું છે? એના વગર ચાલે? હા ચાલે. આખી જિંદગી ચાલે? હા આખી જિંદગી ચાલે. પછી મહારાજ બીજું કહે છે કે એ જે ઇન્દ્રિયો જે પદાર્થ જોયો કે ભાઈ મોહનથાળ કે લાડુ, હવે એ જ જે જોનારો છે એના આકારે વિચાર કરો. તો કે હું કોણ?
કે આ સ્થૂળ દેહ? ના. તો હું કોણ? તો કે બાબુ? કે ના, રિયાલિટી બાબુ નથી. તો પતિ, પુત્ર કોણ? હું એટલે કોણ? તો પછી ધીરે ધીરે થશે કે હું જીવ. પણ જીવ એટલે કોણ? એથી પર તો કે હું તો આત્મા છું. તો જો હું નથી તો કંઈ નથી. તો હુંનું મહત્વ વધારે કે પેલા મોહનથાળનું મહત્વ વધારે, કે આ પેલા લાડુની પ્લેટનું મહત્વ વધારે? ત્યારે તમને થશે કે આ તો તુચ્છ દેહમાં હું ફસાણો. આ મહિમા થયો. અને આ મહિમા સમજીએ તો પછી એ જે વૃત્તિ જે હતી ને, એ સંકલ્પ હતો ને, એ સંકલ્પ ઢીલો થઈ જાય. સંકલ્પ ઢીલો થઈ જાય એટલે જતો રહે. જો એ સમજ્યા વગર ખાલી મોઢું ફેરવી લઈએ કે ના ના, મને તો ડાયાબિટીસ છે, ભગવાને ના પાડેલી છે, આ વસ્તુ ના ખવાય, ખ્યાલ આવે? કોઈ સરસ સ્મેલ આવતી હોય ને પછી કે આ તો આમાં તો ઓનિયન ગાર્લિક છે, હું તો સ્વામિનારાયણ છું, મારા ના ખવાય. ખબર પડી કે મોઢું ફેરવી લો. મોઢું ફેરવવાથી જે કૃષ્ણ ભગવાને મારા ખ્યાલથી બીજા અધ્યાયના 59માં શ્લોકમાં વાત કરી છે કે રસબુદ્ધિ ના ટળે. રસબુદ્ધિ કઈ રીતે ટળે? આ મહારાજે સમજાવ્યું એ રીતે રસબુદ્ધિ ટળે. કે સ્વામિનારાયણનો મહિમા જોવો પડે ને આપણો મહિમા જાણવો પડે. દ્રષ્ટાનો મહિમા જાણવો પડે અને દ્રશ્યનો મહિમા જાણવો પડે. અને બેની વચ્ચે જે વિચાર છે એનો પણ મહિમા સમજવો પડે. હવે હું ત્યાં થોડીક વાત કરું કે તમે જો નજર કરશો ને તો શરૂઆતમાં આપણે જે 4 સ્ટેપ કરવાના છે એ 4 સ્ટેપથી આપણે જે માંથી અશુદ્ધિ દૂર થશે ને પછી આપણે સાચી ભક્તિમાં આવીશું. ચોથીજી જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, જે મહારાજે 4 સ્ટેપ કીધા, અને કર્મયોગ, ધ્યાનયોગ, જ્ઞાનયોગ ને ભક્તિયોગ કીધો. તો આ કેવી રીતે લાગુ પડે એનું થોડીક મારી સમજણ તમને કહું તો દાખલા તરીકે નોવર, નોન એન્ડ નોલેજ છે. નોન એટલે કે વિષય છે, પદાર્થ છે. તો જ્યારે શરૂઆતમાં આપણે જે નેગેટિવમાંથી પોઝિટિવ થવાનું છે એના માટે આપણા શાસ્ત્રો અથવા ધર્મોએ શું આપ્યું કે ભાઈ તું કર્મયોગ કર, કહેતા સેવા ધર્મ કર. કે ભાઈ તું ઉપાસના ભક્તિ યોગ કર, કહેતા આહ્નિક કર. એ બધી વસ્તુ કર તો તારું મન શાંત થશે. સેવા, કર્મ, સેવા, ધર્મ કર તો તારા જે તમો ગુણ છે ઓછો થશે. બોડીના જે ખોટા હેબિચ્યુઅલ એટીટ્યૂડ છે એ ઓછા થશે. તું શાસ્ત્રોનો અભ્યાસ કર તો તારું જ્ઞાન વધશે. તો બુદ્ધિના જે ભેદ છે, બરાબર, ડાઉટ છે, એ બધા ઓછા થશે. પછી કે તું સાકારનું ધ્યાન કર તો મન શાંત થશે, મનનું ફોકસ વધશે. તો આ રીતે આપણને એ જે વિષય છે એની અંદર 4 વસ્તુ આપી. પછી એથી આગળ જો, એથી આગળ એટલે આપણે જે બૌદ્ધ ધર્મની અંદર જે ધ્યાન કહ્યું છે, અથવા બીજા જે લોકો નિરાકાર ધ્યાનની વાત કરે છે, તો એની વાત અહીંયા કરી. એટલે જો નોનમાં શું હતું? ફિઝિકલ વસ્તુ હતી. હવે નોલેજમાં માઇન્ડ ઉપર આ ફોકસ કરવાનું છે કે માઇન્ડની અંદર કયા વિચાર આવી રહ્યા છે, ગઈ રહ્યા છે, આવી રહ્યા છે, ગઈ રહ્યા છે, બરાબર. તો આ વિચાર ઉપર જે ફોકસ કરવાની વાત કરી હતી મહારાજ, એ સીધી મધ્ય 62માં કરી હતી.
ડાયરેક્ટલી વૃત્તિ ઉપર વાત કરી હતી. એ બેની વચ્ચે જે જ્ઞાનરૂપી વૃત્તિ છે એને પાછી ખેંચી લેવાની વાત કરી હતી, ડિઝોલ્વ કરવાની વાત કરી હતી. ખ્યાલ આવે? અહીંયા મહારાજ સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ શીખવાડે છે. અને એ પછી આત્મચિંતન થાય અને એ પછી તમારું જે વૃત્તિ છે ને એ લીન થાય. એ સિવાય વૃત્તિ લીન થાય નહીં. તો જ્યાં સુધી મહિમા હોય ત્યાં સુધી મુશ્કેલી રહે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે કાયમી ઓફિસે જતા હોઈએ અને બસ કે ટ્રેનનો ઉપયોગ કરતા હોઈએ અને બસ કે ટ્રેનમાં આપણે પણ એડલ્ટ હોઈએ કહેતા 20થી 40ની અંદર આપણી ઉંમર હોય તો સહેજે કોઈ રૂપાળી સ્ત્રી કે રૂપાળી પુરુષ આવ્યો હોય તો આપણને ઓપોઝિટ સેક્સે એને લઈ એની તરફ એટ્રેક્શન થાય. તમે જોજો એને વિચારો આવવાનું ચાલુ થઈ જશે. આ ટેસ્ટ કરજો. કેમ કે સ્ત્રી પુરુષનો જ્યાં સુધી ભેદ છે માઇન્ડની અંદર, દ્રષ્ટાના અંદર, ત્યાં સુધી એ થવાનું. તો શું કરો તો ના થાય? સમજણથી તમે બસમાં બેસો સ્ત્રી પુરુષનો ભેદ ટાળી કે હું એક પેસેન્જર છું, અમે પેસેન્જર છે, તો એ સારું કે ખરાબ પાત્ર તમારી જોડે આવીને બેઠું છે તો તમને એનું રિએક્શન નહીં આવે. ભલે તમે નોટિસ કરશો પણ રિએક્શન નહીં આવે. કેમ? મહિમા નહીં વધે. રાગ દ્વેષ, લાઇક ડિસલાઇક આવશે ત્યાં સુધી બરાબર, પણ રાગ દ્વેષ નહીં ચડે. એ જ રીતે ઘણા લોકો જે આપણે જોઈએ છીએ કે બહુ જ ઓનેસ્ટ માણસો હોય, પૈની પણ ગરબડ ના કરે, લાખોનો હિસાબ સાચવતા હોઈએ, તો કયા રીતે સાચવતા હશે? તો એને કંઈ ધનનું મહત્ત્વ નથી? ના ના ના, એને ધનનું મહત્ત્વ છે. કારણ કે એને ઘેર તો જેટલા પૈસા આવે એટલા ઓછા જ પડે છે. તો પછી તો એ કર્તવ્યની નિષ્ઠાથી બંધાયેલો છે. એની અંદર એક નિષ્ઠા છે જે હું કરનારો છે, જેને તમે જીવ ગણો કે એમ્પ્લોય ગણો, એની પાસે એક નિષ્ઠા છે કે મારાથી અણહકનો પૈસો અડાય નહીં. જેને આપણે ઘણી વાર જોઈએ છીએ, ઘણા બધા પેપરોમાં દાખલા આવે છે કે લાખો રૂપિયાનું પર્સ હોય, ગરીબ માણસ હોય તો પાછું આપી આવે. કેમ? કે એનું ઘડતર એ રીતે થયેલું હોય. એ જરૂરી છે. એટલે આ જે મહિમા છે સાચો, લાઇક ડિસલાઇક તો હશે, પૈસા બધાને ગમે, પરંતુ જો વિષયનું અનુસંધાન ન કરે, ચિંતન ન કરે, તો પછી એ જે ગાડી બતાવી ભગવાને 62 અને 63માં શ્લોકની અંદર બીજા અધ્યાયમાં, ત્યાં તમે ડાઉનવર્ડ જાઓ નહીં તો પછી રાગ દ્વેષ ઊભા થાય ને એમાંથી ષડરીપુ ઊભા થાય, કામ, ક્રોધ, લોભ, મોહ અને પતન કરાવે. પછી આગળ મહારાજ શું કહે છે જોઈએ. માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું ને બાહ્ય સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો. જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહીં. અને જ્યારે અંતઃસન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસરી દેવું ને દ્રષ્ટા અને દ્રશ્યને મધ્ય જે વિચાર તે વિચારે કરીને એમ સમજવું કે દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા છે. જો આવી ગયા મહારાજ, હવે મધ્યવાસ એટલે આપણે પહોંચ્યા. તો શું કીધું કે જ્યારે સપોઝ આપણે કર્તવ્ય કર્મ કરતા હોઈએ, એટલે કે બહાર કંઈ કામ કરતા હોઈએ, બરાબર, બહાર કામ કરતા એટલે સપોઝ હું ગાર્ડનિંગનું કામ કરું તો ગાર્ડનિંગના કામ ઉપર ફોકસ કરવું જોઈએ.
કીધું કે દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો. આપણે કરપ્શન કેમ થાય છે? એનું એક્ઝામ્પલ આપું કે હું ઓફિસર છું. ઓફિસર તરીકે હું જ્યાં સુધી ઓફિસનું કામ કરતો હોઉં, એટલે કે દેહમાં વર્તતો હોઉં ઓફિસર તરીકે, ત્યાં સુધી હું ઓફિસનું કામ કરું તો કોઈ કરપ્શન ના થાય. પણ એ સમયે જો અહીં ચોખ્ખું લખ્યું કે જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ઘાટ સામું તો જોવું જ નહીં. બરાબર? એનો શું થયો કે એ વખતે જો તમે બીજો વિચાર કરો, બીજો વિચાર લાવો કે મનમાં બીજા વિચાર કયા આવી રહ્યા છે, તો તમને વિચાર આવે કે છોકરી ઉંમરલાયક થઈ છે, એના લગ્ન કરવાના છે, ખ્યાલ આવ્યો, પૈસા નથી, આટલી લોન લેવી પડશે, ત્યાં તરત જો એની તરફ તમે ફોકસ કરશો તો તરત જ તમને વિચાર આવશે કે સારું, મને મારી નોકરીમાંથી કોઈક વધારે પૈસા આપે, અથવા હું આ કોકનું આ કામ કરી દઉં ને મને પૈસા આપે. કરપ્શન થશે. અને કરપ્શન આ રીતે જ થાય છે. અને પછી જે અજ્ઞાની માણસો છે એ સમજ્યા વગર કર્યા જ કરે છે કે ના, તો અમારે કરવું પડે, તો મરો, કારણ કે એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પછી કહે જ્યારે અંતઃસન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસરી નાખવું. એટલે કે ધ્યાન કરવા બેઠા હોય કે એવું કોઈ જગ્યાએ બેઠા હોઈએ ત્યારે પછી સ્થૂળ દેહને સમત્વમાં લાવી દેવાનો. તો પછી આપણે જે વિચાર, જ્ઞાનરૂપી વિચાર છે એમાં જઈ શકીશું. અને પછી જ્ઞાનરૂપી વિચાર તૂટશે તો પછી આપણે આપણા દ્રષ્ટા ચૈતન્યમાં જઈ શકીશું. ચેતનારૂપી જે અવેરનેસ છે એમાં જઈ શકીશું. નહીં તો જવાય નહીં. દ્રષ્ટા અને દ્રશ્યને મધ્ય જે વિચાર, તે વિચારે કરીને એમ સમજવું કે દ્રષ્ટા અને દ્રશ્ય તે અતિશય જુદા છે. કારણ કે એ તો આપણો અનુભવ છે, એમાં ખ્યાલ આવે. અને જો એટલો અનુભવ આપણે ના સમજી શકીએ તો પછી આપણે માણસ કહેવાના લાયક નથી. એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા, અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિશે હોમવા. બરાબર? અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ તે આત્માને વિશે માનવા નહીં. અને અછેદ, અભેદ, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ જે આત્માના ભાવ તે કોઈ કાળ દેહને વિશે સમજવા નહીં. એ ગુણ તો આત્માને વિશે સમજવા એવો જે વિચાર જ્યાં સુધી ઘાટ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં. જો મહારાજે અહીં મહિમા સમજાવે છે કે જ્યારે વિચાર કરવા બેઠા, બરાબર, તો વિચાર તમારે બંને પક્ષે કરવો પડે તો તમને સાચી મહિમાની ખબર પડે. આપણે જોયું ને પેલું મોહનથાળનો ઠાર વર્ષી કે મોહનથાળ ખાનારો, બરાબર, એ જ સમજીએ કે ભાઈ હું કોણ છું. અછેદ, અભેદ, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ. મને લઈ અને એ મોહનથાળ છે કે મને લઈને એ વસ્તુઓ છે, મને લઈ અને મારી દુનિયા છે, સમજી લો. એટલે આપણી દુનિયા છે, આપણી ઉપર નથી. આપણાથી એનું વેલ્યુ વધારે નથી. આ સમજવું પડે. હવે મહારાજ એક એક્ઝામ્પલ આપે છે કે આ વિચાર ક્યાં સુધી કરવો કે જ્યાં સુધી ઘાટ સંકલ્પ તૂટી ના જાય, ટળી ના જાય. એટલે સમજણથી ટાળવાની વાત કરે છે મહારાજ. મોહ ફેરવવાની વાત નથી કરતા. જો ચોખ્ખી વાત લખી દે આગળ કે ખાલી મોઢું ખસ, એટલે જે ભગવાને બીજા અધ્યાયના 59મા શ્લોકમાં વાત કરી કે રસબુદ્ધિ, રસબુદ્ધિ નહીં ટળે ત્યાં સુધી મુશ્કેલી છે. રસબુદ્ધિ કેવી રીતે ટળે? સાચી સમજણથી જ. અહીંયા સમજાયું ને, સાચી સમજણથી જ રસબુદ્ધિ ટળે. અને ઓકે, જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહીં. જેમ રાજા હોય તે, બરાબર, જેઓ રાજા હોય એ જ્યાં સુધી બીજા વિરોધીઓ હોય ત્યાં સુધી શાંતિથી બેસે નહીં. જો બેસે તો ગયો. જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે. તેમ જે ભગવાનનો ભક્ત છે તેને જ્યાં સુધી મન ઇન્દ્રિય રૂપી શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કયો એવો જે વિચાર તે દ્રઢપણે રાખવો. અને જ્યારે મન ઇન્દ્રિયના ઘાટ સર્વે સમી થાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું ને સુખ લેવું. તો આપણે આત્મવિચાર કેવી રીતે કરવો? શરૂઆતમાં ધ્યાન, સ્થૂળ ધ્યાન હોય કે 12 મૂર્તિનું ધ્યાન કરીએ, પછી ધીરે 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 એ મૂર્તિ, કારણ કે મૂર્તિનું ધ્યાન આપણા ક્યાં છે? બહાર છે.
એમાં તમારે ઇન્દ્રિયની જરૂર પડે, બરાબર. પછી ઇન્દ્રિયની જરૂરથી મનમાં આવીએ એટલે મનની જરૂર પડે, મનનું ફોકસ જોઈએ. આંખો બંધ કરીને બેઠા મૂર્તિ વિચારો તો પણ મનનું ફોકસ જોઈએ, અને એ મેમરી ઉપર આધારિત છે, બરાબર. અને કાયમી મેમરી રહે નહીં, મનની સ્થિતિ એક કદી રહે નહીં. કેમ? કારણ કે એ ગુણોના આધારે છે. ભગવાને જે ભગવદ્ ગીતામાં સમજાવ્યું કે પ્રકૃતિ, પ્રકૃતિના ગુણો અને પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં થઈ રહ્યું છે. 3 અધ્યાયનો 27 શ્લોકને ઘણી બધી જગ્યાએ બીજી વાર કીધું. તો પછી એ જે મૂર્તિ છે ત્યાંથી તમે ખાલી જ્ઞાનરૂપી મૂર્તિમાં આવ્યા, અને જ્ઞાનરૂપી મૂર્તિમાંથી પછી પાછા ના હટો તો ત્યાં સુધી તમારી જે વૃત્તિ છે, તમે જે મનથી ફોકસ પકડેલું છે, એ વૃત્તિ ટળે નહીં. એ વૃત્તિને ડિઝોલ્વ કરવાની છે. અને આ જે વાત કરી ને, એ ગોપાળાનંદ સ્વામીએ જે વૃત્તિથી પકડવાની વાત કરી હતી ને, વૃત્તિથી મૂર્તિને પકડવાની વાત કરી હતી, સ્વામીની વાતોમાં આવે છે. વૃત્તિથી નજીક રહેવું, વૃત્તિથી જોડાયેલા રહેવું. તો જ્યારે અવેરનેસ છે, ખ્યાલ, સાચી સમજણ આ રીતે આત્મવિચારની આવે તો પછી આત્માની પાછળ એ અક્ષરબ્રહ્મ છે. કે પહેલાં એ 12 મૂર્તિ છે, એ 12 મૂર્તિને હૃદયમાં તમારે જવી જોઈએ. એટલે શું થાય કે પહેલાં 12ની મૂર્તિ છે, ધીરે ધીરે મન શાંત થાય અને મૂર્તિ આપણી ઓગળી જાય. કોઈ પણ માઇન્ડ રિલેટેડ કોઈ પણ વિચાર ના, એટલે ઈદમનું જ્ઞાન બધું જ ઓગળી જાય. ત્યારે માત્ર અવેરનેસ રહે. પણ અવેરનેસને જો સાચી રીતે સમજવામાં આવે, એ એમ્પ્ટીનેસ જેવું લાગશે, એને સાચી રીતે સમજવામાં આવે તો પછી અંદર દીવડો થાય, અને એ સદગુરુ તમે ગણો કે ભગવાન ગણો કે આત્મા ગણો, એ દીવડો અંદર થાય હૃદય આકાશમાં, એ સાચી ભક્તિ ઊભી થઈ. અને જેમ જેમ સાચી સમજણ આવે ને એમ એ દીવડો મોટો થાય. અને એ જે અંદરની સમજણથી, જે તમારાથી અંદરનો ભાવથી જે પકડેલું રહે, એ સાચી વૃત્તિથી અંદરથી આપણે જે અક્ષરને પકડેલા છે, કે અક્ષરની અંદર પુરુષોત્તમને પકડેલા છે, એ સાચું થયું. બાકી બહારથી તો એ મનનો આધાર છે, અને મન આયારામ ગયારામ છે. જે આવી શકે છે, જઈ શકે છે. જોજો, બહારથી જે કોઈ સમજ્યા છો એ કદી કાયમી નહીં રહે, એ ફરતું રહેશે. આ આખી સાધના તમે વચનામૃત લો તો તમને ખબર પડે, મધ્ય 62 જો વાંચો તો ખબર પડે કે આત્મામાં એ લીન થાય. લીન થયા પછી તમને તો પછી આત્મામાં જ અક્ષરનું દર્શન થાય, ને પછી પુરુષોત્તમનું દર્શન. એ કેવી રીતે? તો આ રીતે મેં તમને કહ્યું ને એ રીતે. અને એ જ વાત અહીંયા પણ મહારાજે આ વચનામૃતમાં વાત કરી છે કે ભલે ધ્યાન શરૂઆતમાં આપણે સ્થૂળ મૂર્તિનું ધ્યાન કરવું પડે. શરૂઆતમાં ભગવાનના ત્યાં જઈએ તો આપણે આંખથી જોઈએ, પછી આંખ બંધ કરી દઈએ એટલે અંદર પધરાઈએ, બરાબર. પણ એ મનથી જોડેલા હોય, પછી મનને મૂકી દઈએ એટલે માત્ર ચૈતન્યમાં આવીએ. ત્યાં એમ્પ્ટીનેસ જેવું લાગે, પણ એને સાચી રીતે સમજવું પડે કે આ એ આપણું સાચું સ્વરૂપ છે. એ પરા એ સાચું સ્વરૂપ છે. એ ચૈતન્યની ચેતના એ સાચું સ્વરૂપ છે. એ ચેતનાના આધારે પાછા જઈએ ત્યારે આપણને ચૈતન્ય મળે. ચેતના એમ્પ્ટીનેસ જેવું લાગશે, પણ એ ચેતનાના આધારે પાછા જશો તો ચૈતન્ય મળશે. અને ચૈતન્ય પહેલો ઓળખાશે તો પછી એનું એક્સપાન્શન તમે ઓળખી શકશો. એ છે અક્ષર, અને એ ઓળખાશે તો પછી પુરુષોત્તમ ઓળખાશે, બાકી નહીં ઓળખાય. મધ્ય 31માં જે ઓળખવાની વાત કરી એ આ કરેલી. અને જ્યાં સુધી આ રીતે ના થાય ત્યાં સુધી બહારથી ગમે એટલું કરીએ એનો કોઈ સાર આવે નહીં. પછી એ ભક્તિનું આપણને ફળ મળે નહીં.
બરાબર. એ આપણે મધ્ય 31માં જોયું હતું કે નિરંતર પોતાના પ્રકાશક, જો અંદર જે પોતાનો પ્રકાશક છે એને સમજવાનો છે. તેનો મનન દ્વારા સંગ કરે ત્યારે ટળે. ખ્યાલ આવ્યો? એ સંગદોષ ત્યારે ટળે અને પછી એ સ્વરૂપને સમજવું પડે. સ્ટેપ 1 સ્ટેપ બાય સ્ટેપ પાછા જવું પડે અને શક્ય છે. અને મહિમા સમજાય તો પછી શું થાય એની હું તમને વાત કરું તો પછી ધીરે 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 તમને જ્ઞાનનો વૈરાગ્ય આવે. ખ્યાલ આવે? અને પછી જે બીજા ફાંફા મારીએ છીએ ને અને બીજું મહત્ત્વ છે અને ઘટી જાય. એના માટે એમાં સાવચેતી રૂપ શું રાખવું, એના માટે ગંગા સતીએ બહુ સરસ એક ભજન લખેલું છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં, ગુરુ ના બનવું, એક વખત બહુ ભમવું નહીં, બહુ લોકોને આવવું નહીં, કોઈ શાસ્ત્રાર્થમાં જવું નહીં, આપણે આપણું કરી લેવું. એકવાર આપણને સાચું મળી ગયું પછી બહુ બીજે માથાકૂટ કરવી નહીં, બહુ માથાકૂટમાં જવું નહીં. કેમ? કારણ કે શ્રીજી મહારાજ અને ભગવાન કૃષ્ણે કીધું છે કે મન છે ને એનું કોઈ ઠેકાણું નહીં. એ ગમે ત્યારે તમને પાડી દે. ખ્યાલ? કોઈક બળિયું આવે તમારાથી ઊંચી સમજણવાળો, બુદ્ધિવાળો, તો તમને આર્ગ્યુમેન્ટમાં ક્યાંક ગોટે ચડાવી દે. એટલે કે સાચી સમજણ થાય, સાચી અંદરની ઉદય થાય, ભક્તિ અંદરની, અને એમાં રસ પડે પછી બહુ ફાંફા બહાર મારવા નહીં. આ સારનો સાર આટલું હું સમજીશું. એટલે મેં બીજે 12 ફાંફા મારવાના બધા ઓછા કરી દીધા. 2015 પછી ધીરે 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 ઓછા કરી દીધા. જે અંદર સુખ છે ને એવું બહાર સુખ નથી, ઇન્ક્લુડિંગ મંદિર જવું એમાં પણ નથી. નો ડાઉટ, હું એવું નહીં કહેતો ના જો, જ્યારે ટાઈમ મળે ત્યારે હું પોતે જઉં છું. પણ મુખ્ય સુખ અને અનુસંધાન કાયમી આપણા સ્વસ્વરૂપનું રાખવું અને સ્વસ્વરૂપની અંદર જે અક્ષર બ્રહ્મ તત્વ છે એનું રાખવું અને એને લઈ એની પાછળ જે પુરુષોત્તમ તત્વ છે એનો મહિમા સમજી રાખવો તો જે આપણે કહીએ ને ડિવોશન રહેશે. નહીં તો પછી અહમ બ્રહ્માસ્મિ થઈ જશે. ડિવોશન વગર તો કોઈ પણ સત્સંગ ગમે એટલા તમે ઉપર ચડ્યા હો, ગમે એટલી સમજણ વધી હોય, શક્ય નથી. અને જે શુષ્ક અહમ બ્રહ્માસ્મિ થઈ જાય તો એનું તમે પડી ગયા, સમજી લો. એટલે આ વસ્તુ સાચી રીતે જેમ છે તેમ સમજવી જોઈએ. અને એટલા માટે જ મહારાજે 5 તત્વને જેમ છે તેમ સાચી રીતે સમજવાની વાત મધ્ય 31માં કરી. એ તો સમજણનો ઠાર અને એમાંથી પડી જવાય. તો આપણે અહીંયા પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.